આ તમને માનવ જીવન આપ્યું છે, જેને તમે મહાદેવ કહો છો. શિવપુરાણીને મહાદેવ કહે છે. મહાદેવનો અર્થ આગળ રહેલી મૂર્તિ નો થાય. આપણે બધા કહીએ મહાદેવ એટલે ચિત્રમાં રહેલા ભગવાન શંકર, યા તો મૂર્તિ નહીં. મહાદેવનો આટલો અર્થ હોય તો એને બ્રહ્માંડ સ્વરૂપ નો કહી શકાય, એને વિરાટ ન કહી શકાય. તો મહાદેવનો અર્થ વાસ્તવિકતામાં શું થાય? હરેક મનુષ્ય અહીં બેઠા એટલા બધા મહાદેવ છો. મહાદેવ યાની 84 લાખ જન્મ પછી મળેલું માનવ જીવન, મનુષ્ય દેહ. આખરી કડી, છેલ્લો પડાવ. આને પછી કોઈ શરીર પરમાત્માએ ન બનાવ્યું. આને પછી સીધી બ્રહ્મનો સાક્ષાત્કાર બતાવ્યો. છેલ્લી કડી, છેલ્લો દરવાજો. ધારે તો માનવ, ધારે તો દાનવ, ધારે તો જીવ, ધારે તો શિવ, ધારે તો ચોર, ધારે તો સાવકાર, ધારે તો જીવાત્મા, ધારે તો પરમાત્મા. છેલ્લી કડી મનુષ્ય. આની પછી કોઈ શરીર ન બનાવ્યું, એટલા માટે મહાદેવ કહેવામાં આવ્યું. કારણ કે આ જ દેહ દ્વારા, આ જ શરીર દ્વારા તમે પરમ સત્તાને પ્રાપ્ત થાવ, યાની મોક્ષને પ્રાપ્ત થાવ.